આખા દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની તંગી છે। અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં લોકો લાંબી લાંબી કતારોમાં ઊભા રહેતા જોવા મળ્યા છે। ધારીથી મોટી અપડેટ સામે આવે છે। ધારી તાલુકા આખા તાલુકાભરમાં પેટ્રોલ અને ડીઝલની તંગીને કારણે અનેક લોકો હેરાન પરેશાન થયા છે। ખેતીનો સમય હોય એટલે કે ખેતી કરવાનો સમય હોય તે અંતર્ગત ખેડૂતો પણ ડીઝલ મેળવવા માટે લાંબી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। સાથે જ પેટ્રોલ અને ડીઝલનો જે અલગ અલગ જગ્યા પર પુરવઠો છે કે નહીં તેવી અફવાઓ વહેતી થઈ। પુરવઠા વિભાગના અધિકારીઓ જણાવ્યું છે કે અફવાઓમાં ન આવે। પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે, પરંતુ જે સ્થાનિકો છે તેઓ પેટ્રોલ પંપ પર લાંબી લાંબી કતારોમાં ઊભા રહેતા હોય ત્યારે તેઓને તકલીફ પડી રહેશે અને તેઓ હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે। શું માંગણી છે તમારી? ડીઝલ સમયસર ખેડૂતને મળે। કેટલા વાગ્યાના ઉભા છો? સવારે લગભગ 6 વાગ્યાના। વારો આવ્યો નથી આવ્યો, આઈને આમ ઓલા વાટ જોઈને બેઠા છે। હવે મુખ્ય માંગણી જે છે કે ડીઝલ સમયસર મળે। સમયસર મળે। ખેતી કામ અત્યારે બધું અટકી રહ્યું છે। કયું ગામ તમારું? સારી પરંપરા। શું નામ તમારું? વિઠ્ઠલભાઈ કરમસિંહભાઈ। રમેશભાઈ વસરામભાઈ આહિર, ગામ ધારી, જિલ્લો અમરેલી। હવે હવાના 6 વાગ્યાના પબ્લિક એટલું લાઈનમાં ઊભું છે, અત્યારે પાણી પીવા નથી મળતું એ પોઝિશનમાં આવીએ અને ડીઝલ મળતું નથી। હવે ડીઝલની આ રીતની કેટલા ટાઈમ રહે એ કંઈ હલ નથી। હવે અત્યારે ખેડૂત ડાયરાને ખેતી એમ પીડી ખેતીમાં કોઈ ખેડવાનું હળખેડ કરવી, સા નાખવા કોઈની પોઝિશન અત્યારે બહુ ખરાબ છે। અને હાલમાં ડીઝલ અત્યારે આવે જ્યાં લાઈનમાં ઉભા એટલે થોડાક રહી જાય બિચારા એમના પાસે। હવે માંગણી શું છે તમારી? માંગણી આપણી એ છે કે ટાઈમસર ડીઝલ બધા ખેડૂતને મિત્રોને મળી જાય એવી બધી માંગણી છે અમારી। ભાવેશભાઈ, આ પંપે આવ્યા છો તમે? હા, શું લેવા? ડીઝલ લેવા। શું માંગણી છે તમારી? ડીઝલ સમયસર મળી રહે। કયું ગામ તમારું? એવડા। આખું નામ? ભાવેશભાઈ રામભાઈ વસોયા। કેટલા લોકો છે? 8 છે, હજારો લોકો છે। હવે મુખ્ય માંગણી શું છે તમારી? ડીઝલ સમયસર મળી રહે। ખેડૂતો માટે સમયસર ડીઝલ મળે। હા।